સેલિબ્રેશન એની 11 ફેબ્રુઆરીના રોજ આજરોજ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન લેવાય છે। દરેક બાળકોએ ખૂબ સરસ રીતે પોતાની કલા દ્વારા પોતાની ઉર્મિઓને ઉજાગર કરી છે। તો સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને મને સાથ સહકાર આપનાર સૌ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। ઇન્ટરનેશનલ લેવલની આર્ટ્સ કોમ્પિટિશનની અંદર સાવરકુંડલા શહેરની અંદર આજે સ્પર્ધાનું આયોજન થયું છે। તેમાં વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી જે સુંદર ખૂબીઓ છે, જે કળાઓ છે, એને બહાર લાવવાનો ખૂબ સરસ પ્રયાસ કર્યો છે અને આ માટે રંગોત્સવનો અને આ પ્રોગ્રામના જે સંચાલક છે એવા શિલ્પાબેનનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રીતે વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વધારે પડતી આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ એ જ આપણું કાર્યની સફળતા છે। અસ્તુ। Rangotsav celebration, international art competition is held at Space Center School number 1, Savarkundla. It is greatly enjoyed by all the participants, parents and teachers. I must congratulate to the event director Shilpaben Desai for such a nice and great arrangement and facilitation given by her. નમસ્કાર। રંગોત્સવ સેલિબ્રેશનની આજે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં સાવરકુંડલા મુકામે ખૂબ સરસ આયોજન થયેલું છે। આ સેન્ટરના કોર્ડિનેટર શિલ્પાબેન દેસાઈ દ્વારા ખૂબ વ્યવસ્થિત રીતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ સારી સફળતા આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓ આનંદપૂર્વક આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે। સ્થાનિક કક્ષાએથી આવી ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ થાય અને વિદ્યાર્થીઓને પોતાની કલા દેખાડવાની તક મળે એ ખૂબ ઉત્તમ બાબત છે। એ બાબતે તે માટે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આ કોર્ડિનેટર શ્રીને તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નમસ્તે, હું સાવરકુંડલા પીઆરસી જોશી દર્શનાબેન। આજનો કાર્યક્રમ રંગોત્સવ સેલિબ્રેશન ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશન અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આર્ટ ડાયરેક્ટર શિલ્પાબેન દેસાઈ, જેઓએ અમરેલી જિલ્લાના 160 બાળકોને આ તક આપેલી છે કે જેઓની સર્જનાત્મક શક્તિ વિકસી શકે અને કંઈક નવું બાળક કરી શકે। એના માટે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં સરસ આયોજન કરવામાં આવેલું છે। તેમજ આર્ટ ડાયરેક્ટર તરીકે તેમની કામગીરી ખૂબ જ સરસ છે। બેને ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અને બાળકોને પ્રોત્સાહિત કરી અને કોમ્પિટિશનની શરૂઆત કરવામાં આવેલી છે। મારું નામ ત્રિવેદી શિરીષ અરુણભાઈ। હું હાલ જેવી બોધી સ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે અહીંયા શિલ્પાબેન દેસાઈ તરફથી જે સરસ રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું એમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ખાસ પધારો તમે જોવા। અને હું જ્યારે જોવા આવ્યો ત્યારે હકીકતે શબ્દો ટૂંકા પડે એવું એમનું સરસ મજાનું આયોજન હતું। બાળકોને કંકુ અને તિલક કરીને સૌથી પહેલાં એને બાળકોને આમંત્રણ કર્યા, આહ્વાન કર્યું અને અત્યારે બધા જ રૂપમાં સરસ રંગોત્સવનો કાર્યક્રમ ચાલે છે। એકથી એક ચડિયાતા છે, શબ્દો અહીંયા ટૂંકા પડી અને શબ્દો મૌનનું સ્વરૂપ ધારણ કરી લે એવું મસ્ત મજાનું આયોજન છે। અને ખાસ મારી એક વિનંતી કે લગભગ આ જે આયોજન કર્યું છે એ બહુ હજી ઓછું એનું વ્યાપ વધેલો છે। જો શક્ય હોય તો આને વધુ વધુ જાહેરાત થાય અને આ સાવરકુંડલાની જનતાને આનો વધુ ફાયદો મળે। મોસ્ટ ઓફલી સાવરકુંડલાની જનતા અહીં આવે, જોવે અને પોતાના બાળકોને આ પ્રવૃત્તિમાં ભાગ લેતા કરે એવું એક ખાસ મારા તરફથી સૂચન છે। ફરીવાર શિલ્પાબેનને ખૂબ ખૂબ અભિનંદન। એમની આખી ટીમે જે વર્ક કર્યું છે જોતા મજા આવી જાય એવું છે। થેન્ક યુ।